नमस्कार मित्रों, टुडे वी आर गोइंग टू स्टार्ट इंग्लिश स्टैंडर्ड 12 यूनिट 2 रीड 2 जेमा एक पोएम से जेमनु टाइटल से सेपर सेप्ड ने जेमना पोएट से कवि हरीन्द्रनाथ चट्टोपाध्याय। तो सेपर सेप्ड तो एनो अर्थ जोईए तो चेपर तो के घड़वैया, सेप्ड એટલે ઘડાઈ જવું। જે ઘડવૈયા છે આકાર આપનાર છે તે પોતે જ તે ઘડાઈ જાય છે, આકાર પમાઈ જાય છે એનાથી। તો ઇન શોર્ટ આખા કાવ્યમાં હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે એ પોતા આપણને એવું કહેવા માંગે છે કે ઇન ફ્રન્ટ ઓફ ગોડ વી આર નથિંગ, કે ભાઈ ઈશ્વરની સામે આપણે કઈ જ નથી। પૃથ્વી પરનું દરેક તત્વ છે એ ઈશ્વર દ્વારા નિર્મિત થયેલું છે, ઈશ્વર દ્વારા બનેલું છે। સો આથી આપણે કોઈ પણ પ્રકારનું અભિમાન કરવું જોઈએ નહીં। ઓકે, લેટ સ્ટાર્ટ। આખું કાવ્ય છે સ્ટાર 4 સ્ટાન્ઝામાં ડિવાઇડેડ કરેલું છે અને દરેક સ્ટાન્ઝામાં 8 લાઇન્સ છે। સો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ડિસ્કસ અબાઉટ ડિફિકલ્ટ વર્ડ, वैसे अघरा स्पेलिंग से वर्ड से ये जो लीए। बाय गॉन, डे इज गॉन એટલે ભૂતકાળ માં અથવા ભૂતકાળ। પોટર કુંભાર, ફીલ અનુભવવું, ઈલ્ડિંગ કોમળ નાજુક, क्ले माटी, मोल्ड आकार, पैटर्न भात डिजाइन, विजडम ज्ञान, प्राइड गर्व, अभिमान, डाइड अवे नाश थवू, बंध थवू, सीज्ड अटकवू, बंध थवू। ओके, लेट्स स्टार्ट फर्स्ट स्टांजा। इन डेज गॉन भूतकाळ में बाय आई यूज टू बी। जो ग्रामर में आपणे यूज टू नो उपयोग सीखी गया है। જ્યારે कोई भूतकाळ में टेवगत बाबतो होय अथवा तो भूतकाळ में कोई निमित्त क्रिया थती होय त्यारे आपणे यूज टू नो उपयोग करीए छे। એટલે અહીંયા કવિ પોતે શું કહે છે કે इन डेज गॉन बाय आई यूज टू बी, કે ભૂતકાળમાં હું આ હતો અથવા તો આ કાર્ય કરતો હતો। શું એ સેકન્ડ લાઈનમાં જોઈએ, અ પોટર। कवि पोते अहीं कहे छे के भूतकाळमां हूँ एक पोटर हतो, हूँ एक कुंभार हतो, हूँ वुड फील जे एवुं अनुभवतो हतो अथवा तो मने एवुं लागतुं हतुं के हिज फिंगर मोल्ड द यील्डिंग क्ले, के एमनी आंगळीओ छे ए मोल्ड એટલે આકાર આપતી હતી હે ને यील्डिंग क्ले, એટલે કે જે કોમળ માટી છે નાજુક માટી છે એમને આકાર આપતું હોય એવું કુંભાર છે પોતે અનુભવતો હતો। टू पैटर्न ऑन हिज व्हील, व्हील मीन्स जे व्हील आवे ते एनो जे साकड़ो आवे ते એટલે કે એમના વ્હીલ ઉપર કોઈ કોમળ માટીને આકાર આપી અને એની ઉપર ડિઝાઇન આપતો હોય એમની આંગળીઓ એવું કુંભાર છે પોતે અનુભવતો હતો। એટલે પેલી 4 લાઈનમાં કવિ પોતે એવું કહે છે કે ભૂતકાળમાં પોતે એક પોટર હતા અને પોતે એવું અનુભવતા હતા કે એમના વ્હીલ ઉપર કોઈ નાજુક માટીને તેઓ આકાર આપી અને ડિઝાઇન બનાવી રહ્યા છે અથવા તો એની આંગળીઓ વડે કોઈ નાજુક માટીને આકાર આપે છે અને એના પર ડિઝાઇન બનાવે છે। બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી વોન મીન્સ જે પાછળથી અંતમાં છેલ્લે જેમને જ્ઞાન પ્રાપ્ત થયું છે એનાથી that pride had died away,
પ્રાઇડ, ગર્વ, અભિમાન ડાઇડ અવે, નાશ થવું, બંધ થયું. કે ભાઈ છેલ્લે છેલ્લે પાછળથી એમને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના કારણે એને જે ગર્વ હતું, અભિમાન હતું. કયું ગર્વ હતું? કે એમની આંગળીઓ છે એ નાજુક માટીને સરસ મજાનો આકાર આપીને એના પર ભાત પાડે છે. એ ગર્વ છે એનું હવે બંધ થઈ ગયું, ડાઇડ હવે, નાશ પામી ગયું. બરાબર. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર. હવે પોતે કુંભાર બનવાનું અટકી ગયા છે, બંધ થઈ ગયા છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. અને માટી બનવાનું શીખી ગયા છે. સરસ મજાના સ્ટાન્ઝા છે, 8 લાઈન છે, આપણે બહુ મોટો સંદેશો આપી જાય છે. એટલે કવિ પોતે અહીંયા એવું કહે છે કે ભાઈ ભૂતકાળમાં પોતે એક કુંભાર હતા અને તે પોતે એવું અનુભવતા હતા, એમને એવું લાગતું હતું કે હિઝ ફિંગર વુડ, એમની આંગળીઓ છે એ નાજુક માટીને આકાર આપી રહી છે. એમના ચાકડા ઉપર, વ્હીલ ઉપર પોતે કંઈક ડિઝાઇન આપી રહી છે. એટલે ભૂતકાળમાં કવિએ પોતે કુંભાર હતા અને પોતે એવું અનુભવતા હતા કે એમના વ્હીલ ઉપર એમની આંગળીઓ છે, એના હેન્ડ છે, એની આંગળીઓ છે એ નાજુક માટીને આકાર આપે છે અને એને ડિઝાઇન આપે છે. બરાબર. બટ નાવ પણ પાછળથી એને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના કારણે એમનો આ ગર્વ છે એ નાશ પામી ગયું, બંધ થઈ ગયું. કયું ગર્વ હતું એને? કે એમની આંગળીઓ છે સરસ મજાના માટીને આકાર આપી શકે છે, એના પર ડિઝાઇન આપી શકે છે. એ ગર્વ એનું જતું રહ્યું કારણ કે એમને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, ઈશ્વરનું જ્ઞાન, દેવીય તત્વનું જ્ઞાન. અને પોતે હવે કુંભાર બનવાનું અટકી ગયા છે અને માટી બનવાનું શીખી ગયા છે. એટલે ઇનડાયરેક્ટલી પોટર્સે સમજી ગયા કે સમગ્ર હ્યુમન બિંગ, આપણે બધા એક માટી છીએ અને ઈશ્વર છે એ જ તે પોટર છે, આપણને બનાવનાર છે, આપણને ઘડનાર છે. એ જે મુજબ ઈચ્છે છે એ મુજબ આપણું નિર્માણ થાય છે, આપણો વિકાસ થાય છે. સેકન્ડ સ્ટાન્ઝા ડિફિકલ્ટ વર્ડમાં જોઈએ તો પોએટ, કવિ, ઇન્યુમરેબલ, અસંખ્ય. Okay, enough, 2 words. Second stanza. In other days, I used to be a poet. કે ભાઈ બીજા દિવસોમાં, ભૂતકાળમાં કવિ પોતે શું હતા? એક કવિ હતા. એટલે અહીંયા એવું કહે છે કે ભાઈ ઇન અધર ડેઝ, બીજા દિવસોમાં, આઈ યુઝ ટુ બી અ પોએટ, કે હું એક કવિ હતો. થ્રુ હુઝ પેન, તેની પેન દ્વારા, ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ, કે ભાઈ અસંખ્ય ગીતો, કમ એટલે કે બહાર આવ્યા હતા અથવા તો લખાયા હતા. ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, કે ભાઈ માણસોના હૃદયને જીતવા માટે. એટલે અહીંયા સેકન્ડ સ્ટાન્ઝામાં કવિ એવું કહે છે, ઇન ડેઝ ગોન, ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ, કે બીજા દિવસોમાં હું એક કવિ હતો. થ્રુ હુઝ પેન, એની પેન દ્વારા, innumerable songs would come to win the heart of the man, કે ભાઈ માણસોના હૃદયને જીતવા માટે, માણસોને ખુશ કરવા માટે મારી પેન દ્વારા અસંખ્ય ગીતો લખાયા હતા. બટ નાઉ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે નવા પ્રાપ્ત થયેલા જ્ઞાનથી, જ્ઞાનના લીધે, વિચ, ચાહે વિચ છે એ નોલેજ માટે છે, which I had not so long till now, અત્યાર સુધી. કવિ અહીં શું કહે છે? બટ નાઉ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે નવા પ્રાપ્ત થયેલા જ્ઞાનથી, જ્ઞાનના લીધે, which I had not had so long, કે ભાઈ જે નોલેજ છે એ અત્યાર સુધી મારી પાસે હતું નહીં, એવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, કે હવે હું કવિ બનવાનું અટકી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને ગીત બનવાનું શીખી ગયો છું. એટલે સેકન્ડ સ્ટાન્ઝામાં કવિ પોતે એવું કહે છે
કે બીજા દિવસોમાં હું એક કવિ હતો અને મારી પેન દ્વારા મનુષ્યોને હૃદયને જીતવા માટે, ખુશ કરવા માટે અસંખ્ય ગીતો લખાયા, અસંખ્ય ગીતો મેં લખ્યા, બરાબર. પરંતુ જે એમને પાછળથી જ્ઞાન પ્રાપ્ત થયું, જે અત્યાર સુધી એની પાસે હતું નહીં, એ જ્ઞાનના લીધે પોતે છે એ કવિ બનવાનું બંધ થઈ ગયા અને એક સોંગ, ગીત બનવાનું શીખી ગયા. એટલે કે કવિ પોતે સમજી ગયા કે આપણે બધા તો એક સોંગ છીએ, ગીત છીએ, અને સાચા કવિ તો ઈશ્વર છે, ગોડ છે. એ જે મુજબ આપણને લખે છે એ મુજબ આપણે લખાઈએ છીએ, આપણું જીવન ચાલે છે. ઓકે, થર્ડ સ્ટાન્ઝા, ફેશનર, બનાવનાર, સ્વોર્ડ, તલવાર, બેટલફીલ્ડ, રણભૂમિ અથવા તો યુદ્ધભૂમિ, ગ્લિટર, ચમકવું, ગ્લીમ, ઝબકવું, શોન, ચમકવું, બ્રિમિંગ, ચલકાવું, લોર્ડ, ઈશ્વર. Okay, now in third stanza, I was a fashioner of sword. એટલે કવિ પોતે એવું કહે છે કે હું તલવાર બનાવનાર હતો. જો વોઝ ભૂતકાળ, એટલે ભૂતકાળમાં કવિ પોતે એક તલવાર બનાવનાર હતા. In days that now are gone. In days that, તે દિવસો, now are gone, એટલે કે હવે જતા રહ્યા છે. એટલે કે જે દિવસો જતા રહ્યા છે એ દિવસોમાં હું તલવાર બનાવનાર હતો. Which on 100 battlefield, so 100, સેંકડો, સોના જૂથ હોય તો ઘણા બધા સો હોય ને હંડ્રેડ્સ કહેવાય, સેંકડો કહેવાય, બરાબર. જે રીતે આપણે હજારો કહીએ છીએ, લાખો કહીએ છીએ, એ રીતે ઘણા બધા સો હોય ને સેંકડો કહેવાય. Which એટલે કે તલવાર માટે છે. Which on 100 battlefield, કે ભાઈ સેંકડો રણભૂમિમાં, યુદ્ધ ભૂમિમાં શું હતો કે તલવાર, ગ્લિટર, ચમકી હતી, ગ્લીમ્ડ, ઝબકી હતી, એન્ડ શોન એટલે કે ચમકી હતી. એટલે કવિ પોતે શું કહે છે કે જે દિવસો જતા રહ્યા છે તે દિવસોમાં હું તલવાર બનાવનાર હતો. એ તલવારો સેંકડો યુદ્ધ ભૂમિમાં ચમકી હતી, ઝબકી હતી, ચમકી હતી. ઇન શોર્ટ, કવિ પોતે એવું કહે છે કે હું જે તલવાર બનાવતો હતો એ સેંકડો યુદ્ધોમાં, ઘણા બધા યુદ્ધમાં વિજયનું માધ્યમ બની હતી, જેના કારણે મને ગર્વ હતો કે હું આવી સરસ મજાની તલવાર બનાવું છું. But now that I am brimming with the silence of the Lord. પણ હવે I am brimming with, હું સલકાઈ ગયો છું. એનાથી સલકાઈ ગયા છે? The silence of the Lord, કે ઈશ્વરની જે શાંતિ છે, ઈશ્વરનું જે જ્ઞાન છે, ઈશ્વરનું જે અસ્તિત્વ છે, એનાથી હવે તલવાર બનાવના ચલકાઈ ગયા છે. ટૂંકમાં એને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે ઈશ્વરનું. I have ceased to be sword maker, કે હું હવે તલવાર બનાવનાર હતો એ અટકી ગયો છું. And have learned to be the sword, અને તલવાર બનવાનું શીખી ગયો છું. એટલે કે ઈશ્વર છે એ જ તે સૌથી મોટા તલવાર બનાવનાર છે, અને આપણે બધા તો એક તલવાર છીએ, એક માધ્યમ છીએ, બરાબર. એટલે આ સ્ટાન્ઝામાં કવિ પોતે એવું કહે છે કે ભાઈ ભૂતકાળમાં પોતે એક તલવાર બનાવનાર હતા, અને એ તલવાર છે એ સેંકડો રણભૂમિમાં ચમકી હતી, ઝબકી હતી, એટલે કે વિજયનું માધ્યમ બની હતી. પણ હવે તેઓ ઈશ્વરનું જે શાંતિ છે એનાથી ચલકાઈ ગયા છે, અને તલવાર બનાવનાર હતા એ બંધ થઈ ગયા, અને તલવાર બની ગયા છે, અથવા તલવાર બનવાનું શીખી ગયા છે. લાસ્ટ સ્ટાન્ઝા, ઓકે, બાયગોન, ભૂતકાળ, બરાબર. used to be. Dreamer, સ્વપ્ન જોનાર. બૂમ પાડવી.
ઇન્સોલન્સ અભિમાન, એમરલ્ડ નીલમ, પર્લ મોતી, નીલિંગ ઘૂંટણીએ, સુપ્રીમ ગોડ ઈશ્વર. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ઇન બાયગોન ટાઈમ્સ, ભૂતકાળમાં, આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, કે ભાઈ ભૂતકાળમાં કવિશ્રી સ્વપ્ન જોનાર હતા, સરસ મજાના સ્વપ્ન જોતા હતા. હું વુડ હર્લ મીન્સ બૂમ પાડવી, ઓન એવરી સાઇડ દરેક સમયે, એન ઇન્સોલન્સ એટલે કે અભિમાનમાં, ગર્વમાં, ઓફ એમરલ્ડ એન્ડ પર્લ, એનું એને અભિમાન હતું. એમરલ્ડ ગ્રીન મોતી કહીએ ને આપણે એને, પર્લ એટલે કે નીલમ, અને પર્લ એટલે કે મોતી. એટલે કે ભૂતકાળમાં કવિ છે પોતે એક સ્વપ્ન જોનાર હતા, અને હંમેશા પોતે સ્વપ્ન એવા પ્રકારનું જોતા હતા કે ભાઈ દરેક સમયે નીલમ અને મોતીનું જે અભિમાન છે એ કરતા હતા. બરાબર. ટૂંકમાં કવિ છે એ પોતે એક ધનવાન હોય, પોતાની પાસે ઘણા બધા નીલમ હોય, મોતી હોય, અને એનું દરેક સમયે અભિમાન કરતા હતા. બટ નાવ ધેટ આઈ એમ kneeling એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, kneeling મીન્સ ઘૂંટણિયા પડવું. પણ નાવ એટલે કે અત્યારે, આઈ એમ kneeling એટલે કે હું ઘૂંટણિયા પડી ગયો છું, એની આગળ શરણાગતિ સ્વીકારી છે, શરણે જતો રહ્યો છું. કઈ જગ્યાએ? એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, કે ભાઈ ઈશ્વરના પગે, એટલે કે હવે હું ઈશ્વરના પગે ઘૂંટણિયા વાળીને બેસી ગયો છું, ટૂંકમાં એના શરણે જતો રહ્યો છું. એન્ડ આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, હવે હું સ્વપ્ન જોનાર રહ્યો નથી, સ્વપ્ન જોવાનું મેં બંધ કર્યું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને સ્વપ્ન બનવાનું શીખી ગયો છું. રિપીટ કરી અગેન. ઇન બાયગોન ટાઈમ્સ, ભૂતકાળમાં, આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, કે ભૂતકાળમાં હું એક સ્વપ્ન જોનાર હતો. હું વુડ હર્લ, કે બૂમો પાડતો હતો હંમેશા. એના કારણે બૂમો પાડતા હતા? ઓન એવરી સાઇડ, દરેક સમયે બૂમો પાડતા હતા, બૂમો પાડતા હતા. શેના વિશે? એન ઇન્સોલન્સ ઓફ એમરલ્ડ એન્ડ પર્લ્સ, કે ભાઈ દરેક સમયે નીલમ અને મોતીનું જે અભિમાન હતું, ઘમંડ હતું, એના વિશેનું તેઓ હંમેશા બૂમો પાડી રહ્યા હતા. બરાબર. ઇન શોર્ટ, તેઓ સ્વપ્ન પણ ધનવાન બનવાનું સ્વપ્ન જોતા હતા, અને દરેક સમયે પોતાનું જે ધન છે એનું એને અભિમાન હતું, ઘમંડ હતું. બટ નાવ ધેટ આઈ એમ kneeling એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, પણ હવે હું ઈશ્વરના જે પગ છે એ પગે મારા ઘૂંટણિયા વાળીને બેસી ગયો છું, એમના શરણે જતો રહ્યો છું. અને I have ceased to be a dreamer and have learned to be the dream, અને હું સ્વપ્ન જોવાનું મેં હવે ટૂંકમાં ધનવાન બનવાનું જે સ્વપ્ન મારું હતું અથવા સ્વપ્ન છે એ મેં બંધ કર્યું છે, અને પોતે જ તે એક સ્વપ્ન બની ગયું છું. ઓકે, અગેન 4 સ્ટાન્ઝા છે એ રિપીટ કરી લઈએ છીએ. બરાબર. ઇન ડેઝ ગોન આઈ યુઝ ટુ બી અ પોટર, કે ભાઈ ભૂતકાળમાં હું એક કુંભાર હતો. Who would feel his finger mold the yielding clay to pattern on his wheel, તે પોતે એવું અનુભવતા હતા કે એમની જે આંગળીઓ છે તે પોતાના વ્હીલ ઉપર નાજુક માટીને આકાર આપીને ભાત ડિઝાઇન આપી રહ્યા છે. એટલે કે ભૂતકાળમાં કવિ એક કુંભાર હતા, અને પોતે એવું અનુભવતા હતા, અથવા એને એવું લાગતું હતું કે પોતાનું જે વ્હીલ છે એના ઉપર પોતાની આંગળીઓ વડે નાજુક માટીને આકાર આપી અને તેઓ ડિઝાઇન આપે છે, ડિઝાઇન કરે છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પણ પાછળથી એને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના કારણે ધેટ પ્રાઇડ હેડ ડાઈડ અવે, એ ગર્વ અભિમાન એનું જતું રહ્યું. કયું ગર્વ અભિમાન? કે પોતે સરસ મજાના માટીમાંથી વાસણ બનાવે છે,
એ ગર્વ જે હતું, સરસ મજાની ડિઝાઇન બનાવે છે, એ ગર્વ હતું, એનું હવે નાશ પામ્યું છે. શેના કારણે? તો કે એને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના કારણે. I have ceased to be a potter and have learned to be the clay. હવે હું કુંભાર બનવાનું અટકી ગયો છું અને માટી બનવાનું શીખી ગયો છું. સેકન્ડ સ્ટાન્ઝા. In other days I used to be a poet. કે ભાઈ બીજા દિવસોમાં હું પોતે એક કવિ હતો. Through whose pen, એની પેન દ્વારા, innumerable songs would come to win the heart of man. કે ભાઈ માણસોના હૃદયને જીતવા માટે, માણસોને ખુશ કરવા માટે મારી પેન દ્વારા અસંખ્ય ગીતો લખાયા હતા, એવું પોતે કવિ કહે છે. બટ નાઉ થ્રુ ન્યુ ગોટ નોલેજ, પણ હવે નવા મેળવેલા જ્ઞાનને કારણે, નવા મેળવેલા જ્ઞાનથી, વિચ એટલે કે જે જ્ઞાન આઈ હેડ નોટ હેડ સો લોંગ, અત્યાર સુધી મારી પાસે હતું નહીં એવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને, આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, કે હું પોતે કવિ બનવાનું બંધ થઈ ગયો છું અને સોંગ બનવાનું શીખી ગયો છું. થર્ડ સ્ટાન્ઝા. I was a fashioner of sword maker in days that now are gone. કે જે દિવસો અત્યારે જતા રહ્યા છે એ દિવસોમાં હું પોતે એક તલવાર બનાવનાર હતો, બરાબર. Which on a hundreds battlefield glitter and gleam and shone. કે which એટલે કે જે તલવાર સેંકડો રણભૂમિમાં, યુદ્ધ ભૂમિમાં ચમકી હતી, ઝબકી હતી અને ચમકી હતી, એટલે કે વિજયનું માધ્યમ બની હતી. But now that I am brimming with the silence of the Lord, પણ ઈશ્વરની શાંતિથી હવે હું ચલકાઈ ગયો છું. And have ceased to be sword maker and have learned to be the sword. હવે તલવાર બનાવનાર હતો એ હું બંધ થઈ ગયો છું અને તલવાર બનવાનું શીખી ગયો છું. લાસ્ટ સ્ટાન્ઝા. In bygone times, ભૂતકાળમાં I used to be a dreamer, કે ભૂતકાળમાં હું એક સ્વપ્ન જોનાર હતો. Who would howl, કે બૂમ પાડતો હતો, on every side, એટલે કે દરેક સમયે, an insolence of emerald and pearls, કે ભાઈ ભૂતકાળમાં હું એક સ્વપ્ન જોનાર હતો અને દરેક સમયે મોતી અને નીલમના અભિમાનમાં બૂમો પાડતો હતો, ટૂંકમાં ઘમંડ કરતો હતો, અભિમાન કરતો હતો. But now that I am kneeling at the feet of the Supreme, એટલે કે ઈશ્વરના પગે હું ઘૂંટણીએ પડી ગયો છું અત્યારે, એટલે કે ઈશ્વરના શરણે હું જતો રહ્યો છું. And have ceased to be the dreamer and have learned to be the dream. અને સ્વપ્ન જોનાર છે એ હું અટકી ગયો છું અને સ્વપ્ન હું બનવાનું શીખી ગયો છું. તો ઇન શોર્ટ, ચારે ચાર સ્ટાન્ઝામાં કવિ પોતે આપણને એવું કહે છે કે ભાઈ ફર્સ્ટ સ્ટાન્ઝામાં છે કવિ પોતે કુંભાર હતા, જેને એનું અભિમાન હતું કે પોતાની આંગળીઓ છે એ માટીમાંથી સરસ મજાના વાસણો બનાવી શકે છે, એને ડિઝાઇન આપી શકે છે, એટલે કુંભાર છે એ પોતે પોતાની આવડતનું ગર્વ કરતો હતો. બીજા સ્ટાન્ઝામાં કવિ જે પોતાની પેન વડે અસંખ્ય ગીતો લખી અને લોકોને ખુશ કરે છે, બીજાના હૃદયને જીતે છે, એટલે કે પોતાનું જે આવડત હતી સોંગ લખવાનું એનું એને ગર્વ હતું, અભિમાન હતું. ત્રીજા સ્ટાન્ઝામાં સ્વોર્ડ મેકર, તલવાર બનાવનાર, એ પોતે સરસ મજાની તલવાર બનાવે છે અને યુદ્ધ ભૂમિમાં વિજયનું માધ્યમ બને છે, એટલે કે પોતે સરસ મજાની તલવાર બનાવી શકે છે, એનું ગર્વ છે, અભિમાન છે. લાસ્ટ સ્ટાન્ઝામાં ડ્રીમર પોતે છે એ અનેક પ્રકારનું ઘણું બધું ધન મેળવવાની લાલસા રાખે છે, ડ્રીમ જોવે છે, બરાબર, અને ઘણું બધું ધન મેળવીને પોતે અભિમાન કરે છે, બરાબર. એટલે ઇન શોર્ટ, ફોર સ્ટાન્ઝામાં કવિ અથવા કવિને પોતાની આવડત છે, પોતાની પાસે જે જ્ઞાન છે એનું ગર્વ છે, અભિમાન છે. અને દરેક સ્ટાન્ઝાના અંતમાં કવિને જે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, દૈવીય તત્વ, ઈશ્વરના અસ્તિત્વનો ખ્યાલ આવે છે, એટલે પોતે એવું સમજે છે કે ઇન ફ્રન્ટ ઓફ ગોડ, કે ઈશ્વરની આગળ આપણે કશું નથી, કાંઈ નથી, કે ભાઈ પૃથ્વી પર, અર્થ પર દરેક તત્વ છે એ ઈશ્વરની ઈચ્છા મુજબ બને છે, નિર્માણ પામે છે એના, અને એમની ઈચ્છા મુજબ જ તે પ્રોસેસ એટલે કે ક્રિયા કરે છે. એટલે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય આખા કાવ્યમાં પોતે એવું કહે છે કે હ્યુમન બિઈંગે પોતાની આવડત કે પોતાની પાસે જે કંઈ છે એમનું અભિમાન કરવું જોઈએ નહીં, કેમ કે
પૃથ્વી પરનું દરેક તત્વ છે એ ઈશ્વરના કારણે નિર્મિત છે અને ઈશ્વરની ઈચ્છા અનુસાર જ તે આગળ વધે છે. ઓકે, થેન્ક યુ.